પોરબંદરના અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીને ઝડપી લેવામાં આવ્યા છે। તમામને પોરબંદર કોસ્ટગાર્ડની જેટી ખાતે લાવવામાં આવી રહ્યા છે। સુરક્ષા એજન્સીઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં મહત્વના 3 મોટા ઓપરેશન પાર પાડ્યા છે। ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો હોય તેમ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે, પરંતુ ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ડ્રગ્સ માફિયાઓના ઇરાદાઓ સતત નિષ્ફળ જઈ રહ્યા છે। જ્યારે વધુ એક ઓપરેશન સુરક્ષા એજન્સીઓ દ્વારા પોરબંદરના અરબી સમુદ્રમાં પાર પાડવામાં આવ્યું છે। મળતી વિગતો મુજબ એટીએસ, એનસીબી અને ભારતીય કોસ્ટગાર્ડને મળેલા ઇનપુટના આધારે દરિયામાં એક પાકિસ્તાની બોટ સાથે 14 પાકિસ્તાનીઓને 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાયા છે। પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડની રાજરત્ન બોટના સહયોગથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। હાલ તો સુરક્ષા એજન્સીઓ આ તમામ પાકિસ્તાનીઓને પોરબંદર ખાતે લાવી રહ્યા છે। આ પાકિસ્તાનીઓ ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવાના હતા તે સહિતની ઊંડાણપૂર્વક વિગતો માંગશે તેવું જાણવા મળી રહ્યું છે। નોંધનીય છે કે ફેબ્રુઆરી 2024માં જ પોરબંદર નજીક સમુદ્રમાંથી 3100 કિલો ડ્રગ્સ ઝડપાયો હતો। ત્યારબાદ માર્ચ મહિનામાં 80 કિલો ડ્રગ્સ ઝડપાયો હતો અને હવે ચાલુ માસમાં એટલે કે એપ્રિલ મહિનામાં આજે 28 એપ્રિલે 90 કિલો ઝડપાયો છે। એટલે કે છેલ્લા 3 મહિનામાં સુરક્ષા એજન્સીઓએ મહત્વના 3 ઓપરેશન પાર પાડી ડ્રગ્સ માફિયાઓના ઇરાદાઓ નિષ્ફળ બનાવ્યા છે। આ માહિતી ભારતીય કોસ્ટગાર્ડ પોરબંદર દ્વારા આજે તારીખ 28ના બપોરે 3 કલાકે પ્રેસ નોટના માધ્યમથી આપી છે।